મિત્રો તો ફાઇનલી અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને મને ગામની વાત આ એક જ ગમે છે કે અત્યારે હું રસ્તામાં એકલો જતો હતો રાતે 12 વાગ્યા છે અત્યારે રાતના અને એ અમારા એરિયામાં સિંહ છૂટા મૂકેલા છે અને હું એકલો દ્વારકાધીશ મિત્ર આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ત્રિવેદી બ્લોગ્સમાં મિત્રો અને આજે છે 22 માર્ચ એટલે કે મારા ભાઈનો જન્મદિવસ તો સૌથી પહેલાં મારા ભાઈને હેપી બર્થડે અને મિત્રો કાલે તો રાતના 2 વાગી ગયા હતા એટલે બ્લોગ એન્ડિંગ કરવાનું પોસિબલ નહોતું અને હું તમને કાલે થોડીક હાઇલાઇટ્સ દેખાડું કારણ કે કાલે રૂક્ષ્મણી વિવાહ હતા અને બસ એવું જ હતું અને મિત્રો અમે જે જગ્યા અત્યારે રોકાણા છીએ એ ઉતારો એ ભાઈનું ઘરે જે વાસ્તુ કરવાનું જ બાકી છે અને બહારનો નજારો કંઈક આવો છે મસ્ત ગામડાની ફિલિંગ આવે છે એકદમ નેક્સ્ટ શું થાય છે તે આપણે આગળ કન્ટિન્યુ રાખશું ફરીથી સ્વાગત છે એક નવા બ્લોગમાં મિત્રો તો હમણાં છેલ્લા 2 દિવસથી બ્લોગ શરૂ તો કરું છું પણ પૂરો નથી થતો એનું કારણ છે કે હમણાં હું કથામાં તો છેલ્લા 2 દિવસથી 6ઠા અને 7મા દિવસથી તો હમણાં રૂક્ષ્મણી વિવાહની હોય એટલે રાતના 2 થી 3 વાગી જતા એટલે બ્લોગ પૂરો નહોતો થતો પણ છતાં હું પોસિબલ થાય એટલી હાઇલાઇટ્સ હું અપલોડ કરીશ થોડાક સિનેમેટિક શોટ લેવાની ટ્રાય કરીશ અને મિત્રો અત્યારે હું જાઉં છું અમારા નજીકમાં એક હનુમાનજીનું મંદિર છે ત્યાં હવન છે તો ત્યાં મોટા મોટા મહેમાનો પણ આવવાના છે તો ત્યાં કદાચ પોસિબલ તો નહીં જ થાય બ્લોગ શૂટ કરવાનો તોય હું છતાંય ટ્રાય કરીશ કે હું હાઇલાઇટ્સ કે અથવા સિનેમેટિક શોટ હું અપલોડ કરવાની ટ્રાય કરીશ અને કદાચ બ્લોગ એન્ડ ન થાય તો સમજી લેજો કે કંઈક કામમાં હશે એટલા માટે તો આપણે બ્લોગને કન્ટિન્યુ રાખીશું હું દેખાડીશ કે આગળ શું થાય છે બન્યા રહો બ્લોગમાં विश्वास एक राम नाम को विश्वास एक राम नाम को मानत नहीं पर तीति अनत सोई सुबह मन बाम को विश्वास राम नाम મિત્ર યજ્ઞ તો બપોરે પૂરો થઈ ગયો હતો અને હું આવી ગયો હતો ઘરે અને અત્યારે પાછું જવાનું છે મંદિરે કારણ કે અત્યારે ત્યાં લોક ડાયરો ને એવું છે અને મોટા મોટા મહેમાનો પણ આવવાના છે તો કદાચ ત્યાં પણ ત્યારે બ્લોગ કરવું શૂટ કરવું પોસિબલ તો નહીં થાય તો છતાં હું વિડીયો રેકોર્ડ કરીને હાઇલાઇટ્સ બનાવીને તમને વિડીયોમાં દેખાડવાનો પ્રયત્ન કરીશ પૂરો
અને અત્યારે કાંઈક અહીંનું વાતાવરણ તમારે જોવું હોય તો તમે દેખાડો તમારા ઘર પાછળનું. એકદમ મસ્ત વાતાવરણ છે. તો મિત્રો સિનેમેટિક ટાઈપમાં થોડોક હું તમને અમારું ગામ દેખાડવાનો પ્રયત્ન કરું છું, તો તમે સિનેમેટિક એન્જોય કરો. મારી બે નાની બહેનોના તમને ઇન્ટ્રોડક્શન અપાવ. એ નાથે આપશે કારણ કે એના મોઢે થોડુંક બોલશે, તમને પણ મજા આવશે. તો બેન તમારું નામ શું છે? આખું નામ બોલો તો. પપ્પાનું નામ? પપ્પાનું નામ ખાલી પપ્પા? તો તમારી અટક કઈ છે? ભૂલાઈ ગયું? તમારા ગામનું નામ ખબર છે? હું કુંભણ ના છો? હા. હવે બેન આ બીજા બેનનો વારો. તો લગભગ લાગતું નથી ઇન્ટ્રોડક્શન મોટી આપણે નાની આપી દીધું. મેં મનાવી તો લીધી છે મોટી બેન, એનું નામ પણ તમને ઇન્ટ્રોડક્શન પણ અપાવી દઉં. તો બેન તમારું નામ બોલ. મારું નામ આરાધના છે. મારા પપ્પાનું નામ ચંદ્રેશભાઈ છે. મારા મમ્મીનું નામ અંજલિબેન છે. અમે એટલું બધું નહીં. પછી તમે કેટલા ધોરણમાં ભણો છો? હું 3જા ધોરણમાં ભણું છું ને મારા સાહેબનું નામ લાલજી સાહેબ છે. અસ્તુ જય હિન્દ જય ભારત. જોયું ને તે મસ્ત ઇન્ટ્રોડક્શન આપે છે. અત્યારે તો હું હનુમાનજીના મંદિરે જાઉં છું. એનું કારણ છે કે અત્યારે ત્યાં ડાયરું ને એવું છે, તો ત્યાં કદાચ બ્લોગ પોસિબલ ન થાય તો તમને સિનેમેટિક શોટ પણ હું તમને દેખાડી દઈશ. અને બ્લોગ એન્ડ ન થાય તો તમે સમજી લેજો કે આજ પણ થોડો કામમાં હતો એટલા માટે. તો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો મિત્રો અત્યારે તો અહીંયા સંતવાણીનો કાર્યક્રમ છે એટલે હું તો નીકળી જાઉં છું. અને મિત્રો તમે ખાસ એક કહેવાનું તો એ કીધું કે અમને આ જગ્યાએ આવવાનું એટલો ગમે છે કારણ કે અમારું નાનપણ આખું આ મંદિરમાં જ ટૂંકમાં આવેલા છીએ અમે નાનપણમાં. અને આ રસ્તો તો થોડોક હેવી રસ્તો છે. આજુબાજુમાં કાંઈ નથી. હું એકલો અત્યારે હાલીને જાઉં છું ઘરે. અને આ રસ્તામાં એક ડર લાગે એવી એક વાત છે કે અહીંયા સિંહ છૂટા મૂકેલા છે. મિત્રો તો ફાઇનલ રીતે હું ઘરે પહોંચી ગયો છું. અને મને ગામની વાત આ એક જ ગમે છે કે અત્યારે હું રસ્તામાં એકલો જતો હતો. રાતે 12 વાગ્યા છે અત્યારે રાતના. અને એ અમારા એરિયામાં સિંહ છૂટા મૂકેલા છે. અને હું એકલો હાલીને જતો હતો. અમારા ગામવાળા કે આજુબાજુના ગામવાળા મને બેસાડી લીધો હતો. તો મને આ ગામની આ એક વાત ગમે છે અમને. અને આ મંદિરથી અમે નાનપણમાં નાના હતા ત્યારે હું મારા ભાઈના છોકરાને બધા ચાલીને આ મંદિરે જતા હતા. તો આ બ્લોગને હું અત્યારે અહીંયા જ એન્ડ કરું છું. આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.